હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમી માટે શેરડીના ઉપયોગ વગર ઠંડો ઠંડો શેરડીનો રસ. આ શેરડીનો રસ આજે આપણે ફક્ત 5 જ મિનિટમાં અને એ પણ શેરડીનો ઉપયોગ કર્યા વગર બનાવીશું. આ શેરડીનો રસ એટલો ટેસ્ટી બનશે કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો અને મહેમાન આવશે તો એમને પણ બનાવીને પીવડાવશો અને પીધા પછી એમને ખબર પણ નહીં પડે કે આ શેરડીનો રસ તમે શેરડીનો ઉપયોગ કર્યા વગર બનાવેલો છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો શેરડીનો રસ બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે એક બોલ લઈ લઈશું અને મેઝરિંગ કપના આ માપથી આપણે 1 કપ ઝીણો સમારેલો ગોળ લેવાનો છે. વજનમાં 100 ગ્રામ છે. હવે આપણને બધાને જ ખબર છે કે ગોળ જે છે એ શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે અને ખૂબ જ સરળતાથી તમે ગોળમાંથી શેરડીનો રસ પણ બનાવી શકો છો. હવે આપણે ગોળ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે. તો અત્યારે મેં 1/4 કપ પાણી ઉમેર્યું છે. બરાબર મિક્સ કરી લઈશું અને મિક્સ કરી લીધા પછી ગોળને ફક્ત 5 મિનિટ સુધી આ રીતે રહેવા દઈશું એટલે બધો જ ગોળ એકદમ સારી રીતે ઓગળી જશે. હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો મોટા ભાગનો બધો જ ગોળ ઓગળી ગયો છે અને નાના ટુકડા જે રહી ગયા છે એ મિક્સરમાં આપણે જ્યારે ગ્રાઇન્ડ કરીશું ત્યારે ગ્રાઇન્ડ થઈ જશે. અત્યારે મેં જે ગોળ અને પાણીનું મેઝરમેન્ટ બતાવ્યું છે એમાંથી મીડિયમ સાઇઝના 2 ગ્લાસ રસ બનીને તૈયાર થશે. હવે આપણે એક મિક્સર જારમાં તૈયાર કરેલું ગોળનું પાણી ઉમેરી દઈશું. સાથે જ ગોળના જે આખા ટુકડા રહી ગયા છે એને પણ ઉમેરી લઈશું. હવે આપણે એમાં ફ્રેશ ફુદીનાના 15 થી 20 પાન ઉમેરવાના છે. ફુદીનાના પાન બિલકુલ સ્કીપ ના કરતા, એનો સ્વાદ આ રસમાં ખૂબ જ સરસ આવે છે. સાથે જ એમાં ઝીણા સમારેલા અડધો ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરી દઈશું. સાથે જ 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું. અને હવે આપણે એમાં ઉમેરીશું બરફના ટુકડા. તો મેં અત્યારે 12 જેટલા બરફના ટુકડા ઉમેર્યા છે અને ગોળ સાથે પાણી આપણે એટલા માટે જ ઓછું ઉમેર્યું હતું કારણ કે આપણે એમાં બરફના ટુકડા ઉમેરવાના હતા. અને બરફના ટુકડા સાથે જ્યારે આ મિશ્રણને આપણે ગ્રાઇન્ડ કરીશું ને ત્યારે એકદમ સરસ બજાર જેવો જ રસ બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં ગ્રાઇન્ડ કરી લીધી છે અને આપણો ઠંડો ઠંડો શેરડીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે. પણ ગોળના ટુકડા, આદુના ટુકડા કે ફુદીનાના પાન આખા ના રહી જાય એના માટે પહેલાં આપણે આ રીતે સ્ટ્રેનરથી ગાળી લઈશું અને બસ મિનિટોમાં જ આપણો શેરડીનો રસ બનીને તૈયાર થઈ ગયો. તમે આ રસનું ટેક્સચર જોઈ શકો છો, એનો કલર જોઈ શકો છો, છે ને એકદમ સરસ, બિલકુલ બજારમાં મળે એવો જ. અહીં એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ રસને તમારે જ્યારે સર્વ કરવાનો હોય ત્યારે જ બનાવવાનો. બનાવ્યા પછી જો તમે આમને આમ જ રહેવા દેશો ને તો ગોળના કારણે એ કાળો પડવા માંડશે. હવે ઠંડા ઠંડા આ શેરડીના રસને વધારે ઠંડો બનાવવા માટે આઈસ ક્યુબ સાથે સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો બિલકુલ બજારમાં મળે એવા જ કલર અને ટેક્સચર સાથે આપણો શેરડીનો રસ બનીને તૈયાર થયો છે અને સ્વાદમાં તો એટલો સરસ લાગે છે ને કે એકવાર જો તમે આ રીતે બનાવી લીધો ને તો આખો ઉનાળો તમે આ જ રીતે બનાવીને પીશો અને મહેમાનોને પણ પીવડાવશો. તો હું સજેસ્ટ કરીશ કે એકવાર તમે આ રીતે શેરડીનો રસ ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.